આપણે ફાઇનલી કમળાઈ ધામ શક્તિપીઠ પહોંચી ગયા છીએ. બગીચો આવેલો છે તો બગીચાની અંદર જવાનું છે આપણે. જુઓ તો લોકેશન જોરદાર રહેશે તો ફોટા બોટા શૂટ કરી શરૂ છે. લોકેશન સારું હોય તો પછી ફોટા તો પાડવા જ પડે ને. કેમ હેલો ટુ ફેમિલી, ફરી એક નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે. જય માં મોંગલ. તો આજે આપણે કદમગીરી જવાનું છે, તો ત્યાંનું લોકેશન સુપર છે, એ તમને બતાવવાનું છે. તો ચાલો અમારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો આપણી ગાડી બહાર છે, હાલો. તો કાલ ધોવરાવી હતી કારણ કે ગારો થઈ ગઈ હતી. તો ચાલો અમારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો આજે તમને કદમગીરીનું લોકેશન બતાવો. આપણે કદમગીરી તો જવાનું છે, પણ એકલાને નથી જવાનું. તો આપણે મેડમને લેવા જવાના છે. પછી જવાનું છે વાડીએથી બધા જવાના છે, બેન ને પટેલ ને બધા. મેળો આવી ગયો છે. હાલો તો આવડે બહુ મોડું કર્યું. તો હાલો અત્યારે ફાઇનલી વાડીએ પહોંચી ગયા. તો વાડીએ આપણે અંદર નહીં જવાનું, વળતા જવાનું છે. તો ચાલો ફાઇનલી અમારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો હાલો ફેમિલી, આપણે અડધે કદમગીરીએ ચડી જશે. અને અહીંનું લોકેશન જુઓ, કંઈક સરસ મજાનું લોકેશન છે. એમ થાય છે કે આજ ગાંડી ઘરમાં આવી ગયા હોય. તો ગાંડી ઘર જેવું લોકેશન તમને બતાવવાનું છે. અને જે ઉપર જઈને જોરદાર નજારો આવશે. તો જોજો, એન્ડ સુધી જોડાઈ રહેજો. તો જુઓ લોકેશન તમે. અને આ સાઈડ તો જુઓ તમે. આપણે ફાઇનલી કમળાઈ ધામ શક્તિપીઠ પહોંચી ગયા છીએ. અને આ રીતનું કંઈક લોકેશન છે જોરદાર. તો પહેલાં તો આપણે દર્શન કરવા જઈએ, પછી તમને લોકેશન બતાવશું. તો ચાલો પહેલાં દર્શન કરી આવી કમળાઈ માના, અને પછી તમને ત્યાંનું લોકેશન બતાવશું. અને ઉપર એક માં લખેલું છે. તમને આની પહેલાંના વિડીયોમાં તમને મેં કમળાઈ માના દર્શન કરાવ્યા હતા ગયા વર્ષે, એટલે વર્ષ દિવસ થવા આવ્યું. તો ચાલો કન્ટિન્યુ અમારા વિડીયોમાં જોડાઈ રહ્યો, દર્શન કરાવી દઈએ કમળાઈ માના. ધીમે ધીમે પગીથા ચડી જાય. કમલેશભાઈ, કેમ લાગે પગીથા ચડવામાં? ને આપદા વાહે છે, જો આમ ચડતા હોય ધીમા ધીમા. થાકી ગયા હે? કેમ મેડમ કઈ બોલતા ને? થાકી ગઈ તો એવું છે. જો મહેમાન કેમ જુનાગઢના ડુંગરા ચડી ન થાય કે આ તો શું લાગે.
ફાઇનલી તમને કમળાઈમાના દર્શન કરાવી દીધા. તો હવે આપણે નીચે જઈશું અને લોકેશન છે એ રીતનું બતાવીશું. તો આપણે અહીંયા કમળા ઉતાણી હોય ત્યારે અહીંયા કમળામાં મોટા પ્રગટે છે અને એ છેક દૂર દૂરથી જોવા મળે છે. તો અહીંનું લોકેશન જુઓ, તમને આ રીતનું કંઈક બતાવી દઈ. નજારો ત્યારે તમને એક ગુફા છે અહીંયા, એ તો બતાવી નથી, તો આ વખતે તમને ગુફા બતાવી દેવાની છે. તો માત ગદ દેવી મંદિર છે અને અહીંયા ગુફા છે, એ બે ગુફા બતાવવાની છે તમને. તો ચાલો, તો આપણે ધીમે ધીમે ગુફામાં જઈએ છીએ. અહીંયા તો અંધારા જેવું છો ભાઈ, આ રીતની કંઈક ગુફા છે ને અહીંયા જો દર્શન કરી લઈએ પહેલાં તો જો આ રીતની કંઈક ગુફા છે અને જુઓ પાણાની અંદર કોતરેલી છે અને આ રીતનું લોકેશન છે. જો તો આપણે ગુફાની અંદર દર્શન કરી લીધા છે અને હવે આપણે બહાર જવાનું છે. તો ચાલો, આપણે બગીચો આવેલો છે, તો બગીચાની અંદર જવાનું છે આપણે. જુઓ તો લોકેશન જોરદાર રહેશે, તો ફોટા બોટા શૂટ કરીશું અને રીલ પણ ઉતારશું. જો આગળ આગળ આવડા જાય છે, જુઓ ધીમે ધીમે. મેડમ મેડમ ફોટા શૂટ શરૂ છે. લોકેશન સારું હોય તો પછી ફોટા તો પાડવા જ પડે ને, કેમ ન પાડો? અમારે મેડમને હજી ફોટા પાડવાનું બાકી છે. હાલો આગળ આગળ જાય, કેવું લોકેશન છે એ તમને બતાવતા રહીશું અને એ ફોટો એ પાડી લઈ. ભલે વિચારી લેવું ભાઈ કેવું લોકેશન લેવાનું છે. ચાલો આગળ ધીમે ધીમે. સોડાના બાટલા તૂટ્યા છે, ત્યારે સાચા તો બાટલા તો તોડવા જ પડે. ઓરેન્જ તો સોડા પીવી તો હાલો. તમારે સોડા પીવી તો આવો, પછી કહેતા નહીં કે અમે રહી ગયા. હાલો સોડા પીવી તો ઉતરતી વખતે તો મજા આવતી, પણ સડવામાં હોય છે ને એમ થાય છે કે આજ તો જૂનાગઢનો ડુંગરો સડતા હોય. ધીમે હવે આફી જાઓ, પણ કે સડવામાં તો થોડીક ઓલી લાગે છે ને. મેડમ જો આગળ આગળ જાય. આપણે કમળાઈમાના દર્શન કરી લીધા છે અને ફોટા શૂટ ને બધું કર્યું છે. તો હવે આપણે નીચે ઉતરવાનું છે. તો નીચે ઉતરવામાં કંઈક અલગ જ મજા હશે, તો જોજો. લોકેશન ચૂકતા નહીં જોવાનું. તો ચાલો નીચે ઉતરી જાય ધીમે. તો આપણે નીચે ગાડી ધીમે ધીમે ઉતારી દઈએ.